હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે છે બરાબર, એટલે કે સુરેખ પથ પર ગતિ, આ ચેપ્ટરનું જે રિવિઝન છે એ જોયું અને સાથે સાથે એક નવો ટોપિક જોયો જેનું નામ હતું પ્રવેગ, જેને ઇંગ્લિશની અંદર એક્સલરેશન કહેવાય બરાબર, અને એના વિશેની આપણે માહિતી લીધી હતી. આજે આપણે જે પ્રવેગ છે એના રિલેટેડ જે ગ્રાફ છે બરાબર, તો ગ્રાફ ઉપરથી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે પ્રવેગ જે છે એ વધે છે, ઘટે છે કે અચળ રહે છે બરાબર. તમને યાદ હશે કે જે રીતે આપણે સ્થાન ઓર એમ કહીએ કે ભાઈ અંતર અને સ્થાનાંતર બરાબર, એના વર્સિસ સમયનો જે આલેખ જોયો હતો ત્યારે આપણે વાત કરી હતી કે જ્યારે તમને સમય અને જે અંતર અથવા તો સ્થાનાંતર બરાબર આનો ગ્રાફ આપ્યો હોય ત્યારે એના ગ્રાફના ઢાળ ઉપરથી આપણે શું મેળવી શકીએ, તો કે જે વેગ છે બરાબર અથવા તો ઝડપ, તો આ બે રાશિની આપણે માહિતી જે છે એ મેળવી શકીએ. ફોર એક્ઝામ્પલ, અગર જે ગ્રાફ છે એ સીધી રીતે જતો હોય એનો મતલબ કે ઢાળ છે બધી જગ્યાએ નિયમિત છે, તો આ પ્રકારની ગતિને આપણે શું કીધું હતું કે ભાઈ નિયમિત ગતિ બરાબર, અથવા તો એમ કહીએ અચળ વેગી ગતિ બરાબર, કે જેનો વેગ કેવો છે, અચળ છે બરાબર. હવે માની લ્યો કે આ રીતે એક સ્ટ્રેટ લાઇન હોય તો એનો મતલબ એમ થાય કે આ પદાર્થ છે એનો ઢાળ છે શૂન્ય છે, તો ઢાળ શૂન્ય હોય એટલે એ કેવો પદાર્થ હોય, સ્થિર પદાર્થ હોય બરાબર. તો સ્થિર પદાર્થ માટે જે આપણે આ રીતે છે એ શું કરી શકીએ, ગ્રાફ ડ્રો કરી શકીએ બરાબર. તો એવી રીતે ગ્રાફની મદદથી આપણે વેગ અને ઝડપની જે રીતે માહિતી જોઈ હતી એવી રીતે આજે આપણે પ્રવેગ માટે જે છે એ જોવાનું છે. ઓકે, તો જોઈએ. તો પ્રવેગ માટે જે છે એ બેઝિકલી પ્રવેગ જે છે આપણને ખબર છે કે પ્રવેગ જે છે એ કોનો ગુણોત્તર છે, તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય. એટલે કે અગર જો તમને વેગ બરાબર એટલે કે વેલોસિટી વર્સિસ સમય એટલે કે ટાઈમ બરાબર, આનો આલેખ આપ્યો એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય તો એનો જે ઢાળ છે તો એ ઢાળ આપણને હંમેશા શેનું મૂલ્ય આપશે, તો કે ભાઈ ઢાળ એટલે શું થાય, વાય અપોન એક્સ એક્સિસ. તો વાય અક્ષ ઉપર કોણ છે, તો કે ભાઈ વેગ છે બરાબર, અને એક્સ અક્ષ ઉપર કોણ છે, તો કે ભાઈ સમય છે બરાબર. તો અગર તમે આનું પારિમાણિક સૂત્રથી જુઓ તો વેગ એટલે મીટર પર સેકન્ડ થશે અને સમય એટલે સેકન્ડ થશે, એટલે એનો એકમ શું થયો, મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે શું થશે, પ્રવેગ થશે બરાબર. તો આ રીતે તમે વેગ અને સમયના આલેખ ઉપરથી પ્રવેગ જે છે એનું તમે શું કરી શકો, મૂલ્યાંકન કરી શકો બરાબર. તો જ્યારે તમને વેગ અને સમયનો જે આલેખ છે બરાબર, તો અલગ અલગ આલેખ જે છે એ તમને પ્રવેગનું અલગ અલગ મૂલ્ય આપતું હોય બરાબર. તો ફોર એક્ઝામ્પલ, અગર જો અમુક જે આલેખ છે બરાબર, તો એ આ રીતે આપેલું હોય તો એનો મતલબ એમ થશે કે હરેક મૂલ્ય પાસે જે ઢાળ છે એ કેવું મળે છે, આપણને સમાન મળે છે બરાબર. એટલે જે પદાર્થ છે એનો વેગ જે છે એ કેવો છે, નિયમિત રીતે વધે છે બરાબર. તો વેગમાં થતો ફેરફાર જે છે એ શું છે, શૂન્ય. મતલબ કે આટલો વેગમાં થતો ફેરફાર છે એ સમાન છે, આટલો વેગમાં થતો ફેરફાર પણ સમાન, આટલો બી સમાન છે. એટલે કે વેગમાં થતો ફેરફાર જે છે એ કેવો છે, અચળ છે બરાબર. તો વેગમાં થતો ફેરફાર જે છે એ અચળ હોય બરાબર, તો અચળ અને જે તમારો સમય છે એ પણ ફિક્સ છે, એટલે કે એ પણ બદલતો નથી મતલબ, અથવા તો સમાન રીતે બદલે છે બરાબર. તો આ જે તમને ઢાળ મળશે એ અચળ મળશે. તો ઢાળનું મૂલ્ય જે છે એ અચળ હોય તો તમે વિચારો કે જે પ્રવેગ હશે એ પણ કેવો કહેવાય, અચળ કહેવાય. કારણ કે આપણને ખબર છે કે ભાઈ વેગ અને સમયનો આલેખમાં ઢાળ જે છે એ પ્રવેગનું મૂલ્ય આપે, તો પ્રવેગ જે છે એ અહીંયા શું થઈ જશે, અચળ.
मतलब જ્યારે પણ આ પ્રકારનો આલેખ આપ્યો હોય તો એને આપણે શું કહેશું? અચળ પ્રવેગી ગતિ. બરાબર. તો આ જે આલેખ છે એ કોના માટે હશે? તો કે ભાઈ અચળ પ્રવેગી ગતિ માટે. બરાબર. હવે અહીંયા આપણે શરૂઆત છે એ 0 થી લીધી છે. ઘણી વખત જે છે અમુક આલેખ આ રીતે ઉપરથી ચાલુ થતા હોય તો એનો મતલબ કે એનો પ્રારંભિક વેગ જે છે એ શૂન્ય નથી. બરાબર. તો કે શરૂઆતમાં ઓલરેડી જે છે એ પદાર્થ છે ગતિમાં છે, તો એનો મતલબ એમ થશે, બીજો કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો આ જે આલેખ છે એ આપણને શું બતાવશે? તો કે જે તમારો પ્રવેગનું મૂલ્ય છે એ કેવો હશે? ધન. બરાબર. અને એની દિશા પણ કેવી હશે? ધન. બરાબર. જ્યારે પણ આ પ્રકારનો આલેખ આપ્યો હોય ત્યારે. ઓકે. હવે માની લ્યો કે એવી જ રીતે અગર તમને વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. બરાબર. પણ હવે જે આલેખ છે એ આ રીતે છે. મતલબ હવે અહીંયા તમે અગર જો એનો ઢાળ લેશો તો જે ઢાળ આવશે એ કેમાં આવશે? ઋણમાં આવશે. બરાબર. એટલે કે વેગ તો મળશે, પણ જો અહીંયા તમે અગર આ જે પોઝિશન હશે ત્યાં તમને જે ફોર એક્ઝામ્પલ V1 મળે છે તો આ પ્રારંભિક વેગ હશે. બરાબર. અને અહીંયા ફોર એક્ઝામ્પલ તમે V2 લ્યો છો તો એ અંતિમ વેગ હશે. તો આપણે હંમેશા અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ લેશું. તો અંતિમ વેગ જે છે એ નાનો હશે, પ્રારંભિક વેગ મોટો હશે. તો એની જે બાદબાકી આપણને મળશે તો એ બાદબાકી જે છે એ કેવી મળશે? ઋણ મળશે. તો ઋણ મળશે એટલે અહીંયા પણ આપણને જે વેગ છે એ કેમાં મળશે? ઋણ. અને છેદમાં સમય. તો જે ઢાળ છે એ ઢાળ આપણને નેગેટિવ મળે. હવે ઢાળ નેગેટિવ મળે એટલે પ્રવેગ જે હશે એ નેગેટિવ હોય. અને જ્યારે પ્રવેગ નેગેટિવ હોય એટલે કે જે વેગમાં થતો ફેરફાર છે, બરાબર, તો એ વેગમાં થતો ફેરફાર છે એ ઘટે છે. તો એ સમયે પ્ર અને વેગ, પ્રનો મતલબ શું થાય કે વધતા ક્રમમાં હોય. તો ત્યારે આપણે જે વેગમાં થતો ફેરફાર છે અહીંયા ઘટે છે એટલે એને પ્રવેગ નહીં કહીએ પણ શું બોલશું? પ્રતિપ્રવેગ કહેશું. બરાબર. તો પ્રતિપ્રવેગનો મતલબ શું થાય કે પ્રવેગનું મૂલ્ય ઋણ હોય તો એને પ્રતિપ્રવેગ કહેવાય. બરાબર છે. તો આવા જ્યારે આલેખ હશે ત્યારે આપણે એના માટે શું કહી શકીએ કે ભાઈ જે પ્રવેગ છે, બરાબર, તો એ પ્રવેગ જે છે એ ઋણ મૂલ્ય ધરાવશે, પણ એની જે દિશા છે એ તો કેવી છે? ધન જ છે. બરાબર. તો આ ખાસ યાદ રાખો કે આલેખ જે છે કયા પ્રકારના આલેખ શું દર્શાવે છે. બરાબર. કારણ કે આનો ઢાળ છે એ ઋણ છે એટલા માટે પ્રવેગ આપણને ઋણ મળશે, પણ એની દિશા છે એ કેવી છે? ધન છે, એટલે કે પોઝિટિવ છે. બરાબર છે. તો એવી જ રીતે હવે માની લ્યો કે તમને આ પ્રકારનો કોઈ આલેખ આપ્યો છે. બરાબર. એટલે કે આ જે છે એ વેગ થઈ ગયો તમારો, આ છે સમય થઈ ગયો. બરાબર. હવે જો અહીંયા બે રીતે શું થાય છે? એક તો આપણને ઢાળ છે એ તો ઋણ મળે જ છે. બરાબર. પણ જે દિશા છે એ પણ કઈ દિશામાં છે? મતલબ નીચેની તરફ છે. બરાબર. તો નીચેની તરફ જાય છે એટલા માટે એની દિશા પણ શું થશે? ઋણ થશે. તો આ પ્રકારનો જ્યારે તમને આલેખ મળે, બરાબર છે, તો આ પ્રકારના આલેખ માટે આપણે શું કહેશું કે જે પ્રવેગ મળે છે એ કેવો મળે છે? ઋણ મળે છે. અને સાથે સાથે એની જે દિશા છે એ પણ શું છે? ઋણ છે. ક્લિયર? હવે માની લ્યો કે કોઈ જગ્યાએ આવો આલેખ આપ્યો છે આ રીતનો. બરાબર. તો આ T1 સમય લઈ લ્યો, આ T2 સમય લઈ લ્યો, T સમય. બરાબર છે. અને આ વેગ લઈ લ્યો. તો શું થશે કે શરૂઆતમાં જે વેગ છે, બરાબર, તો એ ઘટે છે. મતલબ કે આ દરમિયાન જે પ્રવેગનું મૂલ્ય હશે, બરાબર, તો એ પ્રવેગનું મૂલ્ય ઋણ આવશે, પણ દિશા છે એ કેવી હશે? ધન હશે. બરાબર. પણ આટલા સમય પૂરતું શું થશે કે જે પ્રવેગ છે એ પ્રવેગનું મૂલ્ય તો ઋણ જ છે, પણ જે દિશા છે એ પણ શું થઈ જશે? ઋણ થઈ જશે. બરાબર. તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે કયા પ્રકારના આલેખ છે એ આપણને પ્રવેગનું કયા પ્રકારનું મૂલ્ય આપે.
કારણ કે બહુ મહત્ત્વનો ટૉપિક છે, બરાબર. અગર તમે JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી તૈયારી કરતા હોય તો એ બધી જગ્યાએ આલેખના દાખલાઓ પૂછાય છે. તો આલેખ જે છે એ તમને વાંચતા આવડવું જોઈએ, બરાબર. તો અગર કોઈ જગ્યાએ જે છે એ તમને ડાયરેક્ટલી લાઈન આપેલી છે તો તમને ખબર પડવી જોઈએ કે સમયના આધારે એનો જે અંતરાલ છે, એનો જે ગેપ છે એ કેવો રહે છે, અસમાન રહે છે, સમાન રહે છે કે ફરતો નથી, અચળ રહે છે, બરાબર. અને એના આધારે તમારે એ બે રાશિનો જે છે એ તમે ગુણાકાર કરો તો જે ગ્રાફ હશે એનો એરિયા મળશે, મતલબ ક્ષેત્રફળ આવશે. અગર તમે એ બેનો ભાગાકાર કરો બંને રાશિનો, બરાબર, તો એ તમને ઢાળનું મૂલ્ય આપશે. તો એ રીતે તમારે ખાસ યાદ રાખવાનું કે કયો ગ્રાફ શું આપણને મૂલ્ય આપશે, બરાબર. તો આપણે આની પહેલાંના જે કન્સેપ્ટ છે, બરાબર, વિકલન અને સંકલનવાળા, તો એમાં આપણે વાત કરી હતી કે જે પ્રવેગ છે એ એકચ્યુઅલમાં પ્રથમ વિકલન જે કોનું, તો કે ભાઈ વેગનું. પણ જે પ્રવેગ છે દ્વિતીય વિકલન છે કોનું, તો કે ભાઈ સ્થાનાંતરનું, બરાબર. તો આ રીતે અગર જો અંતર વર્સિસ સમયનો આલેખ આપેલો હોય તો એ સમયે તમને કેમ ખબર પડે કે ભાઈ પ્રવેગ છે એ પ્લસ છે, માઇનસ છે કે શૂન્ય, બરાબર. તો જ્યારે પણ અગર તમને અંતર વર્સિસ સમયનો આલેખ આપ્યો હોય અને એનો જે ગ્રાફ છે એ તમને આ રીતે આપેલો હોય, બરાબર, એટલે કે એક પરવલય આકાર, બરાબર, પણ ઢળતો આ રીતે ખાડો જેવો શેપ, બરાબર છે. તો એ સમયે તમારો જે પ્રવેગ હશે એ કેવો મૂલ્ય ધરાવતો હશે, ધન, એટલે કે પોઝિટિવ, બરાબર. હવે માની લ્યો કે એવી જ રીતે અગર તમને અંતર વર્સિસ સમયનો આલેખ જે આપેલો છે, બરાબર, અને એનો જે શેપ છે એ આ રીતે આપેલો હોય, બરાબર, ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે પ્રવેગ જે છે એ શું મળે છે, ઋણ. ઓકે, એટલે આ રીતે ખાસ જે એનો શેપ છે એના બેઝ ઉપરથી આપણે શું કહી શકીએ કે જે પ્રવેગ છે, બરાબર, તો એ પ્રવેગ જે છે એ પ્લસમાં આવે છે કે માઇનસમાં, અને એના સંદર્ભમાં તમારે જે છે એ ખાસ એનો જે શેપ છે એના ઉપરથી ખાસ જે છે એ કહેવાનું કે ભાઈ કઈ રીતે એનો પ્રવેગ વધે છે કે ઘટે છે, બરાબર. અને માની લ્યો કે આ રીતે આપ્યું હોય કે અંતર વર્સિસ સમય આપેલો હોય અને એનો આલેખ આ રીતે સીધી લાઈનમાં જતો હોય ત્યારે પ્રવેગ જે છે એ શૂન્ય થશે, બરાબર. ક્લિયર? તો કે કઈ રીતે તમે વિચારો કે જો મેં તમને કીધું હતું કે જે કોઈ પણનું વિકલન જે છે એ અચળ આવતું હોય, બરાબર, આ આલેખ એટલે અહીંયા જે ઢાળ હશે એ અચળ હશે, તો જે આનો પ્રવેગ છે એ કેવો છે, અચળ. તો અચળ મતલબ જે એક્સનું મૂલ્ય હશે, બરાબર, તો એ એક્સનું મૂલ્ય જે છે એ અચળ થાય છે. તો એક્સનું મૂલ્ય અચળ થશે તો એનું જે વિકલન હશે એ આપણને હંમેશા શું આપશે, 0 આપશે, બરાબર. જે સ્થાન છે એ શું થાય છે કે ભાઈ એનું મૂલ્યાંકન છે એ સમાન રહે છે, એટલે કે ફરતું નથી સમયની સાથે. તો સ્થાનનું મૂલ્ય ફરતું નથી, મતલબ સ્થાન છે એ અચળ છે. તો જ્યારે એ અચળ હશે ત્યારે એનું વિકલન જે છે એ હંમેશા શૂન્ય, બરાબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એવી જ રીતે માની લો કે અગર dv/dt ની અંદર જે વેગ છે, બરાબર, તો એ વેગનું મૂલ્ય અચળ છે. તો વેગનું મૂલ્ય અચળ હોય તો એના માટે તમારો પ્રવેગ પણ શું થાય, 0 થાય, બરાબર. તો આ રીતે તમે જે છે એ પ્રવેગ અને જે વેગ છે એના આલેખ ઉપરથી ખાસ જે છે એ આપણે પ્રવેગનું મૂલ્યાંકન જે છે એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એ સિવાય તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોના માટે અગર તમે ઢાળ શોધો છો અને કોના માટે ક્ષેત્રફળ શોધો છો તો તમને કયું મૂલ્યાંકન મળે. તો એના માટે મેં અહીંયા જે છે એ હું તમને એક શોર્ટકટ ટ્રીક એ સમજાવી દઉં છું જે તમારા JEE અને નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બરાબર, મોસ્ટ IMP. તો એના માટે આપણે શું કરીએ કે જો અંતર ઓર સ્થાનાંતર એના વર્સિસ અગર સમયનો આપણને આલેખ આપ્યો હોય તો એનું જે ઢાળનું મૂલ્ય છે તો એ ઢાળનું મૂલ્ય આપણને હંમેશા વેગ અથવા તો ઝડપનું મૂલ્ય આપશે, બરાબર છે. અગર તમારે વેગ વર્સિસ સમયનો આલેખ આપેલો હોય,
બરાબર, તો એનો જે ઢાળ હશે એ ઢાળનું મૂલ્ય તમને શું આપશે? પ્રવેગ આપશે. ઓકે, અગર જો વેગ ઘટતો હશે તો એ પ્રમાણે તમને પ્રતિપ્રવેગ પણ મળી શકે. મેઇનલી જે છે એ પ્રવેગ આપશે. બરાબર છે. હવે જો એ જ રીતે અગર તમને વેગ અને સમય જે છે એના આલેખનું અગર તમે ક્ષેત્રફળ ગોતો છો, તો ક્ષેત્રફળ ગોતશો એટલે તમને સ્થાનાંતર અથવા તો શું મળશે? અંતર મળશે. બરાબર, કઈ રીતે? તો કે જો તમે વિચારો કે વેગ બરાબર x/t થાય, તો x ઇન્ટુ ટી કરીએ એટલે શું થઈ જશે? આપણને x મળશે, સોરી v ઇન્ટુ ટી એટલે x મળી જશે. તો અગર વેગ અને સમયનો આલેખ આપ્યો હોય, બરાબર, તો એના અગર આપણે ગુણાકાર કરીએ v અને t નો, તો આપણને શું મળશે? x. એટલે કે અગર વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે તો એનું ક્ષેત્રફળ આપણને હંમેશા શું આપશે? સ્થાનાંતર અથવા તો અંતર આપશે. ક્લિયર? હવે એવી જ રીતે જો x અને જે તમને પ્રવેગ આપ્યો હોય, બરાબર, તો પ્રવેગ વર્સિસ સમયનો આલેખ તમને આપ્યો હોય, બરાબર, તો એનું ક્ષેત્રફળ જે છે એ તમને શું આપશે? તો કે ભાઈ વેગનું મૂલ્ય આપશે. બરાબર, કે ભાઈ આ રીતે એ અને આ રીતે ટી, તો આનો જે કાંઈ ક્ષેત્રફળ હશે તો એ તમને શું આપશે? વેગ. તો કે કઈ રીતે? એ બરાબર આપણને ખબર વીના છેદમાં ટી, તો વી બરાબર એ ઇન્ટુ ટી થઈ જશે. તો એ ગુણ્યા ટી કરશો એટલે શું મળી જશે? તમને વેગ મળી જશે. તો આ રીતે જે આલેખના બેઝ ઉપરથી જેટલા પણ દાખલાઓ પૂછાય છે એ જેમ જેમ આપણે આગળ વધતા જશું ત્યારે આપણે જોતા જશું અને આઈડિયા આવતો જશે કે કઈ રીતે કયો આલેખ આપ્યો હોય ત્યારે આપણે એનું મૂલ્યાંકન કઈ રીતે કરવાનું છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી આગળ આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.